पर महत्वपूर्ण समाचार बात करवामां तो राज्य में अविरत मेघमय यथावत है, जेने लईने बात करीशुं मेट्रो सिटी अमदावादनी साबरमती नदीनुं रौद्र स्वरूप जोवा मळी रह्युं छे। महत्वपूर्ण समाचार सुभाष ब्रिज 5 हाइट सिग्नल एलर्ट जाहिर करायुं छे। वासणा बेरेजना 27 गेट 6 फूट सुधी खोलवामां આવ્યા છે। અમદાવાદમાં સાબરમતી નદીમાં ભારે વરસાદને કારણે જળસ્તર વધ્યું છે, જેના કારણે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સુભાષ બ્રિજ વિસ્તારમાં વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજના 27 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને સંત સરોવર ડેમમાંથી 96.234 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને અમદાવાદ શહેર સહિત 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે નાગરિકોની સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત નદીમાં પાણીના પ્રવાહ સાથે સાપ જેવા જીવજંતુઓ પણ જોવા મળ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી। જી વિરેન્દ્ર, જણાવશો સાબરમતી નદી અત્યારે તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે, આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે કારણ કે જળસ્તર વધી ગયું છે, શું છે વધુ જાણકારી? કામેશ, ધરોઈ ડેમની અંદર જે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પાણીની જે પુષ્કળ આવક છે તે જોવા મળી રહી છે અને ધરોઈ ડેમમાંથી જે છોડાયેલ પાણી હતું તે પાણી ગાંધીનગરના સંત સરોવર સુધી આવ્યું હતું અને સંત સરોવરમાંથી જે આ પાણી છે તે છોડવામાં આવતું હોય છે। અત્યારની વિગતવાર જો કામેશ વાત કરવામાં આવે તો અમદાવાદની જે સાબરમતી છે તે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહી છે અને સુભાષ બ્રિજ જે આવેલો છે તે સુભાષ બ્રિજ ઉપર વ્હાઇટ સિગ્નલ પણ તંત્ર દ્વારા એલર્ટનું આપવામાં આવ્યું છે। જે સાબરમતી નદીની અંદર જે પાણીની આવક થઈ છે ને તે સંદર્ભે જ વાસણા બેરેજના 27 જેટલા ગેટ છે તે 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને તેની સાથે સાથે જે સાબરમતી નદીની અંદર પાણીની આવક થઈ છે તે પાણીની આવકને લઈને વાસણા બેરેજના પણ જે દરવાજા છે તે 27 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને આ જ સંદર્ભે અમદાવાદ શહેર સહિતના આસપાસના જે વિસ્તારો છે તેની અંદર 19 જેટલા વિસ્તારોને એલર્ટ છે તે તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું ને ત્યારબાદ જે સંત સરોવરમાં પાણી આવ્યું હતું તે સંત સરોવરમાંથી સાબરમતી નદીની અંદર અત્યારે 96,234 જેટલું ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે અને આ જે પાણી જ્યારે છોડાયું છે તે પાણી છોડ્યા બાદ જે તંત્ર દ્વારા જે રિવરફ્રન્ટ ઉપર લોઅર પ્રોમિનાડ અને જે વોકવે છે તે પાણીની અંદર ગરકાવ થયો છે। આ અગાઉ પણ જે પાણી છે 60,000 ક્યુસેક જેટલું છોડવામાં આવ્યું હતું અને સુભાષ બ્રિજ પાસે જે સાબરમતી નદી છે તેનું લેવલ 43.65 મીટર જેટલું અત્યારે જોવા મળી રહ્યું છે અને જે 19 જેટલી આસપાસના અમદાવાદ શહેરના આસપાસના એટલે જે એલર્ટ આપવામાં આવ્યું છે સિટીના તાલુકાના તેની અંદર ધંધુકા હોય, દસકો હોય અને આ દસકો તાલુકાના 18થી જેટલા જે ગામો છે તે એલર્ટ ઉપર છે। બાવરાના 9 ગામો અને સાણંદના 14 ગામો છે તે એલર્ટ ઉપર આપવામાં આવ્યા છે। દ્વારકાની જો કામેશ વાત કરવામાં આવે તો દ્વારકાના 74 થી વધુ ગામો છે તે એલર્ટ ઉપર આપવામાં આવ્યા છે। અત્યારે અમદાવાદ શહેરની જે રિવરફ્રન્ટમાં જે સાબરમતી નદીમાં જે પાણી છોડાયું છે તેને લઈને વોકવે ને તે તમામ વસ્તુ છે જે રાહદારીઓ માટે તેમજ જે સ્થાનિકો માટે રિવરફ્રન્ટ ઉપર વોકવે બનાવવામાં આવ્યો હતો તે વોકવે પણ અત્યારે પાણીમાં ગરકાવ જી વિરેન્દ્ર, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અમદાવાદ શહેરની વાત કરી રહ્યા છે કે સાબરમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે, જળસ્તર ખૂબ વધી ગયું છે અને તેને લઈને વાત કરીએ તો અમદાવાદ શહેર સહિત 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી સમયની વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા કેવા પગલાં લેવાઈ શકે છે? બિલકુલ થી કામેશ કે જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સ્થાનિક રીતે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે ને અમદાવાદ શહેરની અંદર જે સાબરમતી નદીની અંદર જે વોકવે ડૂબ્યો છે તે લઈને તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના જે વોકવે છે તેને લઈને ઉપરના સ્તર ઉપર જે માર્ગ બનાવવામાં આવ્યો છે તે તમામ જગ્યાઓ પર કોર્પોરેશન તંત્ર દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવે છે તેની સાથે સાથે ગૃહ વિભાગ દ્વારા જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને સ્થાનિક પોલીસની જે પીસીઆર વાળો હોય કે પોલીસ
કર્મચારીઓ હોય તેમને તૈનાત કરવામાં આવ્યા છે અને રાહદારીઓ જી. તેમજ સ્થાનિકો માટે વોકવે છે તે બંધ કરાયો છે. જે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, 19 જેટલા ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. સિટી અને તાલુકાની જો કામેશ વાત કરવામાં આવે તેની અંદર ધંધુકા અને દસકોઈની વાત છે તેમાં કરવામાં આવે છે. એટલે કે તમામ જગ્યાએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઘણી ખરી જગ્યાઓ પર જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે તે પ્રમાણે જી, જે વિરેન્દ્ર. સ્થાનિક લેવલ ઉપરથી જે માહિતી મળી રહી છે તે જગ્યા ઉપર ઘણું ખરું નુકસાન પણ કામેશ જોવા મળી રહ્યું છે. જી વિરેન, આપ જોડાયા, આપનો આભાર. તો સાબરમતી નદીની વાત કરી. સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જળસ્તરમાં વધારો થયો છે અને પ્રશાસન દ્વારા એલર્ટ જારી કરાયું છે.